ચલો મિત્રો, આજે આપણે ભણીશું દિશા અને અંતર, બરાબર. ચલો પ્રશ્ન જોઈએ. કાર્તિક 17 કિલોમીટર પૂર્વમાં ચાલે છે, ત્યારબાદ ડાબી બાજુ વળી 15 કિલોમીટર ચાલે છે. ફરીથી ડાબી બાજુ વળી 17 કિલોમીટર ચાલે છે, તો પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? બરાબર. ઓપ્શન છે: એ 17 કિલોમીટર, બી 15 કિલોમીટર, સી 2 કિલોમીટર, ડી 0 કિલોમીટર. તો ચાલો આપણે આનું સોલ્યુશન જોઈએ, બરાબર છે. સૌથી પહેલાં તો લઈશું આપણે 4 દિશાઓ મુખ્ય, બરાબર છે. 4 મુખ્ય દિશાઓ લઈશું, બરાબર છે. આ દિશા આપણે ઉત્તર તરીકે લઈશું, બરાબર છે. આ દિશા લઈશું આપણે દક્ષિણ, કારણ કે ઉત્તરની નીચે સામે દક્ષિણ જ આવે. આ બાજુ લઈશું આપણે પૂર્વ, બરાબર છે. આ બાજુ લઈશું આપણે પશ્ચિમ. આને શોર્ટમાં લખ્યું છે, તમારે સમજી જવાનું, બરાબર છે. પ્રશ્નમાં શું કહે છે? કાર્તિક 17 કિલોમીટર પૂર્વમાં ચાલે છે. કઈ દિશામાં ચાલે છે? પૂર્વ દિશામાં. પૂર્વ દિશા કઈ સાઈડ છે? આ દિશા, બરાબર. 17 કિલોમીટર અહીંયાથી આપણે અહીંયા લઈએ 17, બરાબર. આ કેટલા લીધા? 17 કિલોમીટર. હવે શું કહે છે? ત્યારબાદ ડાબી બાજુ વળી 15 કિલોમીટર ચાલે છે. કેટલું ચાલે છે? 15 કિલોમીટર. હવે અહીંયાથી ડાબી સાઈડ કઈ? ઉપરની સાઈડ, બરાબર છે. ડાબી સાઈડ કેટલું ચાલે? 15. અહીંયા આટલે માની લઈએ, અહીંયા સુધી 15 કિલોમીટર, બરાબર છે. આ કેટલું થયું? 15 કિલોમીટર. જોઈએ, ફરીથી ડાબી બાજુ વળી 17 ચાલે છે. કેટલું ચાલે છે? ફરી 17 કિલોમીટર. અહીંયાથી ડાબી બાજુ તો કઈ સાઈડ થાય? આ સાઈડ, પશ્ચિમ સાઈડ. તો અહીંયા કેટલું ચાલે છે? 17 કિલોમીટર, બરાબર છે. હવે શું કહે છે? પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? તો આ હતું આપણું પ્રસ્થાન બિંદુ. અહીંયાથી તે કેટલો દૂર હશે? બરાબર. તો અહીંયા જોઈએ, 17 કિલોમીટર અહીંયા આ ચાલ્યું તો 17 ઉપર છે, બરાબર. એવી જ રીતે અહીંયા 17 થાય તો આ બાજુ 15 છે, તો આ બાજુ કેટલા થાય? 15. તો આપણો જવાબ કયો? બી, 15. આવા જ પ્રશ્નોના સોલ્યુશન માટે અમારી ચેનલ મેજિકલ મેક્સને ફોલો કરો.